અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું, સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે. અને હું એમ કહું છું, એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ખૂબ વિચારવાની વાત છે. મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. એટલે થોડુંક વિચારવાની વાત છે. અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી. સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહાદુર્ગા. કઈ જે પ્રકારે પીએસઆઈ સમાજની ચિંતા કરતો એક વિડીયો વાયરલ થયો છે, શું કહેશો? કારણ કે પાટીદાર સમાજથી તમે પણ આવો છો. આ જે વિડીયો વાયરલ થયો છે એમણે સરથાણા વિસ્તારની જે વાત કરી છે. આ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પીએસઆઈ તરીકે મુકાણા છે અને આ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી હું રહું છું. આ વિસ્તારની અંદર 5 લાખથી પણ વધારે પાટીદાર સમાજના લોકો વસે. એમાં એમણે જે કીધું કે 15 લોકોમાંથી 10 લોકો પાટીદાર સમાજના હોય છે, તો એનાથી આખા સમાજને દોષ નથી આપી શકાતો. પરંતુ સમાજના લોકોએ ચિંતા ચોક્કસ થવી જોઈએ. સમાજે આ બાબતે મંથન પણ કરવું જોઈએ, જાગૃતતા પણ લાવવી જોઈએ, અને કોઈ પણ વ્યક્તિ આ નશાના ક્ષેત્રમાં ગરકાવ ન થાય એ માટે કાળજી રાખવી. પીએસઆઈની ચિંતા વ્યાજબી વાત છે, કારણ કે પાટીદારોનો વિસ્તાર છે અને પાટીદારો સૌથી વધારે ગુનાખોરી. પીએસઆઈની ચિંતા પણ વ્યાજબી છે, એમનું દુઃખ પણ વ્યાજબી છે, પરંતુ એની સાથોસાથ પોલીસની પણ એટલી જવાબદારી છે કે દારૂ આવે છે ક્યાંથી આવે છે, કોણ વેચે છે, કઈ રીતે વેચે છે, કોણ બુટલેગર છે, એના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. જ્યારે આ વ્યસનો મળી રહ્યા છે ત્યારે એ યુવાન ત્યાં જઈ રહ્યો છે. એટલે પહેલા તો વ્યસન મળે નહીં, દારૂનું ટીપું ન મળે. ગુજરાતને સરદાર અને ગાંધીના ગુજરાતમાં જે બનાવો બને છે એ ના બનવા. તો દારૂની વાત છે, પણ સાયબરની વાત કરવામાં આવી તો સાયબરના ગુનાઓમાં બી પાટીદારો જ ફસાયેલા હોય છે અથવા ગુનેગારો. સાયબરની જે વાત છે એની સાથે હું સહેમત એટલે નથી. સમગ્ર ગુજરાતના સાયબરમાં ઘણા બધા એવા ગુનાઓ છે, વધારેમાં વધારે એવા ગુનાઓ છે કે એમાં પાટીદાર સમાજનો એક પણ આરોપી નથી. બીજા ગુનાઓમાં હોઈ શકે છે સાયબરના ગુનાઓ, પણ દરેક ગુનાઓમાં હોય એ વસ્તુને સમર્થન નથી. આ જે પીએસઆઈ છે સરથાણા વિસ્તારમાં ફરજ બજાવે છે અને એ જ વિસ્તારમાં પાટીદારોનો ઘર છે ને એમાં ગુનેગારો તરીકે બી પાટીદારોની ધરપકડ થઈ રહી છે, એટલે ચિંતા છે. એ મેં કીધું એ વિસ્તારમાં કોઈ પણ બનાવ હોય ત્યાં ફરિયાદી પણ પાટીદાર હોય ને આરોપી પણ પાટીદારો, કેમ કે વિસ્તાર જ એક સમાજનો છે. હવે બીજા વિસ્તારમાં જાઓ તો ત્યાં બીજો સમાજ હોય, ત્યાં ફરિયાદી પણ એ જ હશે અને આરોપી પણ એ જ હશે, તો સ્વાભાવિક છે કે એ વિસ્તારમાં એ ઘટનાઓ બનવાની છે. અલ્પેશભાઈ, પાટીદાર આંદોલનમાં સૌથી આગળ હતા, પાટીદાર સમાજમાં છો અને પાટીદારની દીકરીએ ચિંતા સમાજ માટે કરી છે. હવે શું? એમની ચિંતાને સમાજે પોતાની ચિંતા સમજવી જોઈએ. સમાજના દરેક આગેવાનોએ એના ઉપર ખૂબ મંથન કરવું જોઈએ અને આ સમસ્યાનું કઈ રીતે સમાધાન થાય, યુવાનો નશા તરફ ન ધકેલાય એ માટેના પ્રયાસો થવા. આજે સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ બેનશ્રી દ્વારા જે પાટીદાર સમાજના એક કાર્યક્રમની અંદર પાટીદાર સમાજના યુવાનો અંગે જે વેદના વ્યક્ત કરવામાં આવી છે એ વાત સાથે હું કંઈક અંશે સંમત પણ છું. પરંતુ બેન જે વિસ્તારની અંદર પોતાની ફરજ નિભાવી રહ્યા છે, વિસ્તાર 90% પાટીદાર પ્રભાવિત વિસ્તાર હોવાના કારણે ત્યાં મોટાભાગના કિસ્સાઓ, સારા ખોટા તમામ કિસ્સાઓ, મોટાભાગના કિસ્સાઓ પાટીદાર સમાજના જ રહેવાના હોય, એક વાસ્તવિકતા છે. પરંતુ સાથોસાથ બેનની જે વાત છે એ વાત સાથે હું એ પણ બાબતથી સંમત છું કે આજના યુવાનો
ન માત્ર પાટીદાર સમાજ, તમામ સમાજના યુવાનો જે પ્રમાણે વ્યસનના રવાડે ચડી રહ્યા છે, જે પ્રમાણે અન્ય કુટેવો પણ એમાં વિસરતી જાય છે, આ કુટેવો હોય કે વ્યસન હોય, આ બધી બાબતોથી યુવાનોને દૂર રાખવા માટે પણ સમાજે એક પહેલ કરવી પડશે. સમાજના વડીલો હોય, સમાજના યુવા આગેવાનો હોય, આ તમામ આગેવાનોએ પણ આગળ આવવું પડશે અને યુવાનોએ પોતે પણ સમજવું પડશે કે આ વ્યસન જે છે એ ભવિષ્ય માટે ખૂબ ખતરનાક સાબિત થનારું બની રહેશે. જેથી કારણે વ્યસન, અન્ય કુટેવો આ બધાથી દૂર રહીને પોતાની સારી કારકિર્દી બનાવવામાં અત્યારે પોતાનો સમય આપે એવી તમામ યુવાનોને હું આ તકે અપીલ કરું છું.